અમદાવાદમાં ફાયરને લઈને સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું અને મુંબઈની સાઇડરાઇઝ કંપની દ્વારા પેસિવ ફાયર પ્રોટેક્શન મેજર અંગે અવેરનેસ કાર્યક્રમ પણ યોજાયો હતો। શું છે વધુ વિગતો જોઈએ ખાસ રિપોર્ટમાં। દિવસે દિવસે હાઈરાઇઝ બિલ્ડિંગ વધતા જાય છે। અત્યારના સમયમાં હાઈરાઇઝ બિલ્ડિંગમાં જ્યારે પણ આગ લાગે ત્યારે એક માળથી બીજા માળ સુધી તે ન ફેલાય તેવા સાધનો પણ લગાવવામાં આવે છે। અમદાવાદમાં ખાસ ફાયરને લઈને સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। મુંબઈની સાઇડરાઇઝ કંપની દ્વારા પેસિવ ફાયર પ્રોટેક્શન મેજર અંગે અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આગથી બચવા કયા સાધનો લગાવવા જોઈએ, સાધનો કેવી રીતે કામગીરી કરે છે તેની જાણકારી આપવામાં આવી છે। આજરોજ તાજ વિવાંતા હોટલ સોલા અમદાવાદ ખાતે એક પેસિવ ફાયર પ્રોટેક્શન મેજર્સ કોઈપણ હાઈરાઇઝ બિલ્ડિંગ્સમાં ફાયર રિસ્ક પ્રોટેક્શનને ધ્યાનમાં રાખીને એક પેસિવ ફાયર પ્રોટેક્શન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રોલ હોય છે। તેમાં સ્મોક વેન્ટિલેશન મેનેજમેન્ટ અને ઇમરજન્સી ઇવેક્યુએશન્સને ધ્યાનમાં રાખીને એક કોન્ફરન્સ ગોઠવેલો છે। એક પ્રાઇવેટ પાર્ટી સાઇડરાઇઝ કરીને કંપની છે, દિલ્હીની અને બોમ્બેની કંપની છે। તે લોકોએ અમદાવાદ ફાયર બ્રિગેડ, ગુજરાત ફાયર સર્વિસની સાથે કોલોબોરેશન કરીને એક અવેરનેસ પ્રોગ્રામ સ્ટાર્ટ કરેલો છે, જેથી કરીને તમામ બિલ્ડર્સ, ઓક્યુપન્ટ્સ, આર્કિટેક્ટ્સ, MEP કન્સલ્ટન્ટ્સ લોકોને અવેરનેસ મળે, નોલેજ મળે। સાઇડરાઇઝ મૂળ તો યુકેની કંપની છે, જે ફાયરના સાધનો બનાવે છે, સાથે જ સર્ટિફાઈડ સાધનો આર્કિટેક્ચરને પણ આપવામાં આવે છે। આ કંપની દ્વારા એક માળે લાગેલી આગને 2 કલાક સુધી બીજા માળે ફેલાતી અટકાવી શકાય તેવા અત્યાધુનિક સાધનો પણ બનાવવામાં આવે છે। એક કોન્ફરન્સ છે અને કોન્ફરન્સમાં ક્વેશ્ચન આન્સર થશે, અલગ અલગ ડિબેટ થશે, નોલેજ શેરિંગ પ્રોગ્રામ થશે। અમારા જે ચેલેન્જીસ છે અમદાવાદ ફાયર બ્રિગેડના હાઈરાઇઝ બિલ્ડિંગમાં જે અમે લોકો ફાયર ઓડિટ કરીએ છીએ, ટ્રેનિંગ આપીએ છીએ, એને ધ્યાનમાં રાખીને આ રીતનો એક કોન્ફરન્સ ગોઠવેલો છે। મુખ્ય ચેલેન્જીસ કયા હોય છે? હાઈરાઇઝ બિલ્ડિંગમાં સૌથી મોટો ચેલેન્જીસ અમારા માટે હોય છે સ્મોક વેન્ટિલેશન મેનેજમેન્ટ, અને એનું એક ટેકનોલોજીકલ સોલ્યુશન્સ લઈને આવ્યા છે અને એના આધારે અમે એ લોકો એક ડિસ્કશન કરીશું। ભવિષ્યના સમયમાં પેસિવ ફાયર પ્રોટેક્શન મેજર્સ એટલે કે જે આગને રોકે છે, આગને કંટ્રોલ કરે છે, એક્ટિવ ફાયર પ્રોટેક્શન છે, આગને રોકે છે, પેસિવ ફાયર પ્રોટેક્શન મેજર્સ છે। એમાં પણ ખાસ કરીને સ્મોકને જે કંટ્રોલ કરે છે એની આ એક સિસ્ટમ છે, એને ધ્યાનમાં રાખીને આ કોન્ફરન્સનું અવેરનેસ પ્રોગ્રામ ચાલુ કરેલ છે। આ સેમિનારમાં રાજ્યના ફાયર વિભાગના ડાયરેક્ટર નલિન ચૌધરી, ગાંધીનગર અને અમદાવાદના ચીફ ફાયર ઓફિસર સહિતના ફાયરના જવાનો ખાસ હાજર રહ્યા હતા। સાથે જ મોટી સંખ્યામાં આર્કિટેક્ચર અને બિલ્ડર્સ પણ હાજર રહીને સેમિનારમાં ભાગ લઈ માહિતીની આપ-લે કરી હતી। કિંજલ બોરીસા, મંતવી ન્યૂઝ, અમદાવાદ।